કરી જૂના મનુસ્મૃતિમાં જે તે કારણો હશે એના આધારે એમને સમાજના ભાગ પાડેલા, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર વગેરે વગેરે. જન્મના આધારે નહોતા, કાળક્રમે જન્મના આધારે થયું એ દૂષણ કહેવાય. એટલે જન્મ ક્યાં લેવો એ આપણા હાથમાં નથી. માટે થઈને ખોટો ક્ષોભ, હું દલિત છું, આવી લઘુતા ગ્રંથિ ક્યાંય પણ હોય તો કાઢી નાખવી જોઈએ. કારણ કે દલિત તમે દલિત છો એ તમે નક્કી નથી કર્યું. હું ક્ષત્રિય હોઉં, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ બીજા હોય, એ જન્મના આધારે નક્કી થયું. આપણે જવાબદાર નથી, માટે એનો ક્ષોભ કરવો જોઈએ. જે છીએ હું જે છું, આ મારું જીવન, આ મારો સમાજ, એમાં હું જીવો રહીને મારે આગળ ચાલવા. એટલે સૌથી પહેલા આવી લઘુતા ગ્રંથિ આ ક્ષોભ ગયા હશે, સિવાય લાલચ બની ગયા હોય, એના લોભ સિવાય દારો નહીં લોટ્યો હોય. એટલે સમાજનો લાભ જોતું, તારો લોભ નહીં જો, સમાજનો રાહ જોતું. અને એવા બીજેપીમાં જે હોય, આ સરકારની મહેરબાની નીચે એમને સાઈડમાં રાખો ધીરે ધીરે. અને તમે ધારશો તો ન ફક્ત આખું આ પાટણ જિલ્લો કે જૂનો મહેસાણા જિલ્લો, તમારા કનેક્શન અમદાવાદ શહેર સુધી છે. અમદાવાદ શહેરની બંને સીટો અનામત બનતી હતી, ગાંધીનગર ને અમદાવાદ, આ બંને સીટો અનામત બનતી હતી. એમાં અડવાણી સાહેબમાં આવતો તો વારો અનામતનો. આ માનસિકતા જુઓ, અડવાણી સાહેબ ક્યાં જાય, માથે થઈને આડાવડા ગણિત મૂકીને અમદાવાદ એક રિઝર્વ રાખીને જનરલ, ગાંધીનગર વાળી જનરલ કરીને કચ્છમાં મોરબી નાખીને એમને કર્યું અનામત તો કચ્છમાં નાખ્યું. આ માનસિકતા, અનામત સીટ પણ ન જોઈએ.